सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव नैक्यसन्न्यस्तसङ्कल्पः योगी भवति कश्चन आरुरुक्षोर्मुनिर्योगम् कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव शमः कारणमुच्यते यदा हीनेन्द्रियार्थेषु न कर्मस्वनुषज्यते सर्वसंकल्पसन्न्यासी योगारूढस्तदोच्यते उद्धरेदात्मनात्मानम् नात्मानमवसादयेत् आत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानापमानयोः ગઈકાલે આપણે જોતા હતા કે જે યુક્ત યોગી છે એના લક્ષણો કેવા છે અને આ જે યોગી જે છે એના વિશેની વિશેષ ચર્ચા આગળ કરવાના છે. 7મા શ્લોકમાં આપણે જોયું કે જે વ્યક્તિ જીતાત્મનઃ છે, જીતાત્મનઃ એટલે જેણે પોતાના કાર્યકરણ સંઘાત ઉપર કાબુ પ્રાપ્ત કર્યો છે. કાર્યકરણ સંઘાત એટલે શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ઉપર. જીતાત્મનઃ પ્રશાંતસ્ય, જેનું મન શાંત છે, જેનું અંતઃકરણ છે એ શાંત છે, જે વ્યક્તિ પ્રસન્ન છે, એવી જે વ્યક્તિ છે એ સંન્યાસિનઃ પરમાત્મા સમાહિતઃ સાક્ષાત આત્મભાવેન વર્તતે. એ પરમાત્માનું સ્વરૂપ બની જાય છે અને સાક્ષાત એ પરમાત્માને પોતાના આત્મભાવે એ જુએ છે. અને પરમ સમાહિતઃ એ રીતે પણ આપણે ગઈકાલે જોયું હતું કે પરમ શબ્દને સમાહિત સાથે લઈએ તો એ વ્યક્તિ ખૂબ સારી રીતે સમાહિત થયેલી વ્યક્તિ છે. શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ, જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય, ઠંડી ગરમી એ તો બધું આવવાનું છે ને જવાનું છે. શીત ઉષ્ણ સુખ દુઃખ, તો આપણા પોતાના ગમા અણગમા હોવાને કારણે કંઈક આપણા જીવનમાં સુખે આવવાનું છે અને દુઃખે આવવાનું છે. અથવા તો આપણે કહીએ કે આપણા પોતાના પુણ્ય અને પાપ કર્મો જ્યારે પરિણામ આપણને આપે ત્યારે સુખજનક પરિસ્થિતિ પણ આવે, દુઃખજનક પરિસ્થિતિ પણ આવે અને જીવનમાં માન અને અપમાન પણ મળતું હોય છે. તો વ્યક્તિ કહી દે કે આહા તમે તો બહુ સારા હોય, તમારો એટલે વખાણ કરે, હાર તોરા કરી દે અને થોડા સમય પછી એનો કોઈ ભાવ પૂછનારે ના હોય. તો હમણાં જે છાપામાં એક રિપોર્ટ વાંચ્યો કે ક્રિકેટર છે એ બીજાનો બસ સાફ કરે છે. અત્યારે
ક્રિકેટર બસ સાફ કરે છે. ક્રિકેટર હશે ત્યારે એને કેટલા લોકો એની વાહ કરી હશે અને એને સેન્ચુરી મારી હોય કે કંઈ કર્યું હોય તો કેટલા લોકોએ હારતોરા કર્યા હશે. પહેલાના સમયમાં આટલું બધું સ્ટ્રીક નહોતું, લોકો દોડીને મેદાન ઉપર જતા રહેતા. પહેલા એવું હતું, બધું ખુલ્લું રાખતા હતા કારણ કે એટલા બધા લોકો આવતા નહોતા અને આટલું બધું સ્ટ્રીક નહોતું. હવે જરાક વધારે કડક થઈ ગયા કેમ કે ખેલાડીઓ પર હુમલા થવા માંડ્યા એટલે પછી એ લોકોએ બધું સ્ટ્રીક કરી દીધું. તો પહેલાં બાઉન્ડ્રી ખુલ્લી રહેતી હતી અને આવીને એની સિગ્નેચર કરાવી લે, નોટબુક લઈને જાય એમાં એની સાઇન કરાવી લે, ક્રિકેટરની સાઇન કરાવે, કોઈક હાર લઈને દોડીને આવીને પહેરાવી દે. તો એ વ્યક્તિ જ્યારે ક્રિકેટર હશે ત્યારે કેટલા લોકો એને હાર પહેરાવ્યો હશે અથવા તો કોઈ સમારંભની અંદર એને હાર પહેરાવવામાં આવ્યો હશે, એને સેન્ચુરી કેવું કંઈ કર્યું હશે, મેન ઓફ ધી મેચ એ વ્યક્તિ બની હશે ત્યારે એને હાર દોરા થયા હશે, એનું સન્માન કરવામાં આવ્યું હશે અને હવે એનું કોઈ ભાવ પૂછવા તૈયાર નથી. એ માણસ પાસે કંઈ પૈસા છે નહીં અને એ વ્યક્તિ બસ સાફ કરવાનો ધંધો કરે છે. તો કહેવાનો અર્થ એ છે કે આ જીવનમાં ચડતી પડતી તો આવી જ રાખવાની છે. એટલે જો આપણે જગતની સાથે જ હંમેશા વિચાર કરીએ તો એ કોઈ દિવસ એ આપણને અનુકૂળ ના થાય. એટલે જીવનમાં માને આપશે અને આપણું અપમાન કરશે. પરંતુ અહીંયા કહે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે, યોગી જે છે એ કેવી છે? સમાહિતા, પરમ સમાહિતા. શેમાં? માનાપમાનયોઃ. એને માન મળે કે એનું અપમાન થાય. એ જાણે છે કે આમ તો જોઈએ તો માનને મળતું હોય ને તો શેનું માન છે ખબર છે? માન એને એના મન શરીર મન બુદ્ધિને એ લોકો માન આપે છે કે આ વ્યક્તિએ બહુ સારા માર્ક્સ લીધા, કદાચ આપણે એમ કહીએ બોર્ડની અંદર પહેલો નંબર આવ્યો અને એને સન્માન કર્યું. તો એ સન્માન તો બુદ્ધિનું છે, બરાબર ને? તો હું તો બુદ્ધિ છું નહીં અને કોઈનું અપમાન કરે તો શેને કારણે અપમાન કર્યું? તો અપમાન કરે ઘણી વાર શરીરને કારણે. જો ખોડખાપણવાળી વ્યક્તિ હોય તો એનું અપમાન કરે, કોઈ પાસે પૈસા ન હોય તો એ માણસનું અપમાન કરી નાખે. આપણે કહીએ ને કે નાણાં વગરનો નાથ્યો નાણે નાથાલાલ. તો નાણાં હોય ત્યારે એને બધા નાથાલાલ સેટ કરીને બોલાવે કે પધારો પધારો નાથાલાલ. નાણાં વગરનો નાથ્યો, એની પાસે પૈસા નથી તો કોઈનું ભાવ નથી પૂછતું સમાજની અંદર. એટલે સમાજ તો આ પ્રકારે ચાલતો જ હોય છે. એટલે એની ચિંતા કરવી કે સમાજ શું કહે છે ને શું કહે છે, એ સમાજને જે કેવું હોય તે કહે. હું ખરેખર સાચો છું કે ખોટો? એવું નથી કે જાજા લોકો કહેવાથી સત્ય બની જાય છે. પેલી વાર્તાની અંદર છે ને કે જાજા લોકો ખોટું કહે તો સામેની વ્યક્તિ સાચું માની લે. પેલો બ્રાહ્મણ બકરી લઈને જતો હતો કે આ તમે કૂતરાને લઈને ક્યાં જાઓ? તો કૂતરાને 3 જણાએ કીધું એટલે બકરી મૂકી દીધી. એ કહે કે મને તો બકરી લાગે પણ બધા કૂતરું કહે છે એટલે કૂતરું જોવું જોઈએ, મૂકી દીધું. આપણી જાત શું કહે છે? શું મને ખરેખર માનની જરૂર છે? ખરેખર મને અપમાન થાય તો ખરેખર હું કંઈ ગુમાવું છું? તો માન અને અપમાનની અંદર જે વ્યક્તિ ગુમાવે છે એ વ્યક્તિ માનની અંદર હર્ષિત થઈ જશે અને અપમાન થશે તો દુઃખી થઈ જશે. અહીંયા યોગી કેવી છે? એને માન મળે કે કદાચ એનું અપમાન પણ થાય એને કંઈ ફેર નથી થતો. કે પરમ સમાહિતા. આગળ વર્ણન કરે છે, જો 8મો શ્લોક. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા, કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ, કૂટસ્થો વિજિતેન્દ્રિયઃ, युक्त इत्युच्यते योगी, युक्त इत्युच्यते योगी, समलोष्टाश्म काञ्चनः, समलोष्टाश्म काञ्चनः, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન અને વિજ્ઞાનથી એનો આત્મા તૃપ્ત છે એવી વ્યક્તિ. કૂટસ્થ, જે કૂટસ્થ છે. વિજિતેન્દ્રિય, જેને પોતાની ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે એવી જે વ્યક્તિ છે. સમલોષ્ટાશ્મ કાંચન, જેના માટે માટીનું ઢેફું, પથ્થર કે સોનું જે કંઈ છે બધું એના માટે સમાન છે આવી જે છે
યુક્ત થયેલી છે, યુક્ત જે યુક્ત છે એવી વ્યક્તિને યોગી ઇતિ ઉચ્યતે, એને યોગી કહેવામાં. ભગવાન યોગીની વ્યાખ્યા જુદી જુદી રીતે કરે છે. તો ક્યાંક ભગવાન યોગીની વ્યાખ્યા કર્મયોગી તરીકે કરે છે, ક્યાંક ભગવાન યોગીની વ્યાખ્યા આ પ્રકારે જ્ઞાની વ્યક્તિ તરીકે કરે છે, અને અમુક જગ્યાએ ભગવાન યોગીની વ્યાખ્યા જે છે એ જે આરૂઢ જે છે, તો એ જે આપણે આગળ જોયું પ્રમાણે કે જે આરૂઢ થઈ ગયેલી વ્યક્તિ જે છે એ ધ્યાન યોગ ઉપર જે આરૂઢ થઈ ગઈ છે એ વ્યક્તિને પણ યોગી કહે છે. અહીંયા કહે છે જ્ઞાની વ્યક્તિ છે એ કહે છે કેવી છે? જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જે વ્યક્તિ તૃપ્ત છે તેનાથી જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે. જ્ઞાન એટલે શું, વિજ્ઞાન એટલે શું? તો કે જ્ઞાન એટલે શું? શાસ્ત્રોક્ત પદાર્થાનામ પરિજ્ઞાનમ. શાસ્ત્રમાં કહેલું જે હોય એ બધું જે છે એ બધું એને બધું મોઢે કરી નાખ્યું હોય, બધું પાકું થઈ ગયું હોય. નાના છોકરા હોય ને, અમુક વસ્તુ એને પાકી કરાવે ને, બધું પટપટ 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 બધું બોલી જાય. સ્પર્ધામાં ભાગ લીધો હોય, કંઈક પાકું કરવાનું હોય એટલે બધું બોલી જાય. બરોબર છે? તો એનું નામ કહેવાય જ્ઞાન. આમ તો જ્ઞાન અને વિજ્ઞાન એટલે બે સરખું જ થાય. ખરેખર જ્ઞાન અને વિજ્ઞાનમાં કોઈ ભેદ નથી, પણ જે બે શબ્દ એક સાથે વાપરવામાં આવે છે તો બે વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ, કંઈક ફેરફાર તો હોવો જોઈએ. એટલે શું છે? તો જ્ઞાન કોને કહેવું? તો જ્ઞાન કે શાસ્ત્રોક્ત પદાર્થાનામ પરિજ્ઞાનમ. શાસ્ત્રના પદાર્થોનું જ્ઞાન એટલે એ જ્ઞાન. બરોબર છે? અથવા તો બીજા શબ્દોમાં એ શું કહે છે કે માત્ર જે છે ને શબ્દોનું જ્ઞાન, શબ્દોનું જ્ઞાન છે ને એ જ છે એને જ્ઞાન કહેવાય છે, પરંતુ શબ્દના અર્થનું જ્ઞાન છે ને એને વિજ્ઞાન કહે છે. વિશેષેણ જ્ઞાનમ. બરોબર છે? વિજ્ઞાનમ તું શાસ્ત્રજ્ઞ શાસ્ત્રતઃ જ્ઞાતાનામ તથા એવ સ્વાનુભવકરણ. સ્વાનુભવકરણ તો સ્વાનુભવ. સ્વાનુભવ એટલે આમ બધી જગ્યાએ એવું નથી કે અનુભવ થાય આપણને. સ્વાનુભવ એટલે જે જ્ઞાન આપણને સ્પષ્ટ છે એનું નામ સ્વાનુભવકરણ. તો એવું નથી કે બધી જ જગ્યાએ આપણે સૂર્ય ગરમ છે તો કે આપણે હાથ અડાડવા જવું જોઈએ, સૂર્યને ગરમ છે કે ઠંડો છે જોઈ આવીએ. સ્વાનુભવકરણ એટલે આપણે એ બરાબર સ્પષ્ટ જ્ઞાન છે આપણી પાસે, એ સ્વાનુભવકરણ. જ્યારે શાસ્ત્રનું જ્ઞાન જે છે માત્ર શબ્દોનું જ્ઞાન કેવું છે? માત્ર શબ્દ પૂરતું મર્યાદિત છે. જ્યારે અહીંયા સ્વાનુભવકરણ એટલે સ્પષ્ટ જ્ઞાન. અચ્છા, એટલે શાસ્ત્રોક્ત ઘણી વખત હોય ને એટલે આપણે એના માટે આપણે ઘણી વાર પંડિત શબ્દ પણ વાપરતા છે. એ તો પંડિત છે. આમ તો પંડિતનો અર્થ જ્ઞાની થાય છે, પણ છતાંય પંડિતનો અર્થ વ્યવહારની અંદર આપણે શેનો આવીએ કે જેની પાસે શાસ્ત્રના શબ્દોનું જ્ઞાન છે. કોઈ પૂજા કરવી હોય મોટી હોય તેને બધા મંત્રો મોઢે હોય, પરંતુ તમે એને કદાચ અર્થ પૂછવા જાવ તો કદાચ એને અર્થ ખબર ના હોય. પણ અહીંયા જે શાસ્ત્રનું જ્ઞાન છે એટલે વિજ્ઞાન એટલે એ અર્થમાં છે કે એને શાસ્ત્રના જે મંત્રો જે છે, શાસ્ત્ર જે કહેવા માંગે છે એનું સ્પષ્ટ જ્ઞાન છે. શાસ્ત્ર કહે છે કે તું બ્રહ્મ છો તો એની પાસે સ્પષ્ટ જ્ઞાન છે કે હા હું બ્રહ્મ છું, એ અર્થમાં છે. એટલે એ પ્રકારે સ્વાનુભવકરણ તાભ્યામ જ્ઞાન વિજ્ઞાનાભ્યામ તૃપ્ત. એ વ્યક્તિ જ્ઞાન અને વિજ્ઞાનથી તૃપ્ત છે, અર્થાત એની પાસે શબ્દોનું જ્ઞાન છે અને એની પાસે અર્થનું પણ જ્ઞાન છે, અને એ વ્યક્તિ કેવી છે? એ જ્ઞાનથી તૃપ્ત થયેલી છે. તૃપ્ત એટલે શું? માણસને તૃપ્ત ક્યારે કહેવાય? તો કે હે સંતોષ, જીવનમાં સંતોષ. પણ તૃપ્ત એટલે બીજા શબ્દોમાં આપણે કહીએ ને કે જ્યારે માણસ જમવા બેઠો હોય ને અને પછી તમે આગ્રહ કરીને ખવડાવો કે લ્યો લ્યો મહારાજ હજુ એક લાડુ વધારે ખાઓ, હજુ એક લાડુ, શું કહે છે? બા હવે નહીં ખવાય. હવે નહીં ખવાય ને બસ જે કે ને એનો અર્થ કહેવાય તૃપ્તા. એ વ્યક્તિ તૃપ્ત છે. કયા અર્થમાં તૃપ્ત છે? ભોજનના અર્થમાં. તો તમે કોઈના મોઢેથી બસ ક્યારેય બોલાવી ના શકો. શું કે બસ જાતી હોય તો એ બસના અર્થમાં નથી. મોઢેથી બસ તમે કોઈને આપો, તમે એટલું આપો કે વ્યક્તિ બસ 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 હવે નથી જોઈતું. એવું ક્યારે બને ખબર? એક અને એક જ માત્ર છે, એ છે ભોજન. કોઈ પણ વ્યક્તિને તમે જમાડો, તમે એને ભોજન એટલું આપો એ વ્યક્તિ એમ કહે છે કે બસ મોટેથી બોલે ને એનું બહુ મોટું પુણ્ય છે. એટલા માટે આપણી સંસ્કૃતિની અંદર ભોજન કરાવવાનું બહુ મોટું પુણ્ય છે. કેમ કે પેલી વ્યક્તિ એમ કે બહાર પેટ ભરાય ગયું, હવે નહીં, હવે જરાય નહીં. એ બસ મોટામાંથી બોલાવવું નહીં અગત્યનું છે.
એટલે આમ તો જમવાથી આપણને બસ થઈ જાય, હા બસ બસ હવે વધારે નહીં પડે બસ. એટલે એ અલમ, એને કહેવાય અલમ પ્રત્યય. અલમ એટલે શું? ભાસ. અલમ પ્રત્યય. અને જેને અલમ ન થતો હોય એને કહેવાય અનલ. ન અલમ વિદ્યતે ઇતિ અનલ. જેને અલમ ક્યારેય નથી થતો એને કહેવાય અનલ. અનલ એટલે અગ્નિ. અગ્નિ કોઈ દિવસ એમ ન કહે કે બસ 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 હવે મને ન આપતા. તમે જેવું નાખો વધારે વધારે પ્રજ્વલિત થઈને વધારે માંગે કે આપો આપો હજુ વધારે. જેમ તમે અગ્નિની અંદર ઘી હોમો, જેમ અગ્નિની અંદર તમે કાચ હોમો, એમ એ અગ્નિ વધુ ને વધુ માંગે. એ ક્યારેય બસ ન કહે. અને એટલા માટે જ અગ્નિનું એક બીજું નામ છે અનલ. અનલ એટલે અગ્નિ, કોઈ દિવસ બસ ન કહે. અને અહીંયા જે છે આ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા જે વ્યક્તિ જે છે એ શું કહે છે? બસ. એટલે શું, એને ખાઈ લીધું છે? એ ખાઈને વાત કરે છે? તો કે ના ના, જ્ઞાનથી પણ અલમ પ્રત્યય થઈ જાય. તો ભોજનમાં તો એક ટંકનું અન્ન તમે એને જમાડો અને એક જ ટંક પૂરતું એને અલમ પ્રત્યય થાય. પણ સાંજ પર છે તો વળી પાછી વ્યક્તિ ભૂખી થઈ જશે, એટલે એનો અલમ પ્રત્યય પાછો જતો રહે છે. પરંતુ જ્ઞાનથી જે વ્યક્તિનો અલમ પ્રત્યય આવે ને એ જિંદગીમાં ક્યારેય ન જાય કે બસ હવે કાંઈ ન જોઈએ. કેમ? હવે એના જીવનમાં અલમ પ્રત્યય આવી ગયું. શું કે આ બધા ભોગો જે છે બસ એ મેં ભોગવી લીધા અને એ ભોગોની કોઈ જરૂર નથી. કેમ કે હું જે સુખ ઈચ્છતો હતો એ સુખ મને મળી ગયું. હું જે સુખ ઈચ્છતો હતો એ સુખ મને મળી ગયું છે. અને હવે જીવનમાં શું છે? અલમ પ્રત્યય. હવે કાંઈ જોઈતું નથી. બસ અલમ પ્રત્યય શું? એને વિષયો પ્રત્યે પણ શું છે? અલમ પ્રત્યય છે. મારે કોઈ વિષયો જોતા નથી. એ પોતે જ પોતાની અંદર તૃપ્ત છે. એટલે પોતે તૃપ્તિ માટે હવે એને કોઈ બાહ્ય પદાર્થો ઉપર આધાર નથી રાખવાનો. પોતે જ પોતાના આત્મામાં જ તૃપ્ત છે. અને એ જે છે એ અલમ પ્રત્યય. અહીં કે છે તૃપ્ત સંજાત અલમ પ્રત્યય આત્મા અંતઃકરણમ યસ્ય સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. આ વ્યક્તિ તૃપ્ત થયેલી છે. સામે રીતે માણસના ક્યારેય જીવનમાં સંતોષ આવે જ નહીં. ઇવન મૃત્યુ સમયે પેલી વાર્તા છે ને એટલે માણસની, કે એક માણસ જંગલમાં ભૂલો પડી ગયો, એકલો પડી ગયો, ભૂલો પડી ગયો. એને બધા સાથીઓ બધા જતા રહ્યા અને એ પોતે બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો, રસ્તો શોધવાનો પ્રયત્ન કરતો હતો. એમાં એની પાછળ વાઘ પડ્યો. એને જોયું કે વાઘ છે, ઓહ ભાગ્યો, એકદમ દોડતો ભાગ્યો, ભાગતા ભાગતા પડી ગયો કૂવામાં. જંગલની અંદર કૂવો હતો અને કેવો હતો? ખુલ્લો કૂવો હતો, પાણી હતી નહીં, એટલે એને કઈ ખબર પડી નહીં અને કૂવામાં પડ્યો. તો બચાવ બચાવ આમ કરતો, આમ એક વેલ હાથમાં પકડાઈ ગઈ. એટલે એને હા બચી ગયા. એટલે લટકી રહ્યો. ઉપર જોયું તો ઉપર વાઘ છે, નીચે જોયું તો કૂવાની અંદર મગર છે. એટલે જો કૂવામાં પડે તો મગર ખાઈ જાય, ઉપર ચડે તો વાઘ ખાઈ જાય. અને એને જોયું બરાબર કે એને જે વેલ પકડી હતી એ વેલને ઉંદર છે એ કાતરતો હતો. ઉંદરો ક્યાંકથી મોટો બધો આવી ગયો, જંગલનો મોટો બધો ઉંદર વેલને કાપતો હતો. અને વેલ આમથી આમ હલી અને એ હલી એને કારણે કૂવાની અંદર એક મધકૂડો હતો એ છંછેડાઈ ગયો. એટલે મંડી માખીઓ બધી ઉડવા અને એ બધી એને મંડી ડંખ મારવા. પણ એ ઝૂલતો હતો એટલે મધકૂડો ઉડ્યો અને પેલો મધકૂડા પાસે પહોંચે ને તો એમ થાય કે આ મધ જેવું ખાઈ જાવ અને જીભ લાંબી કરીને મધ ખાવા જાય. તો આવી માણસની પરિસ્થિતિ છે કે આવી પરિસ્થિતિમાં માણસ મોત સામે છે કે ઉપર જાય તો વાઘ છે, નીચે જાય તો મગર છે, ઉંદર એનું જીવન કાપી રાખે છે કે હમણાં જેવી દાળ કપાશે, જેવી વેલ કપાશે નીચે પડશે ને મગર એને ખાઈ જશે. મધમાખીઓ ડંખ મારી રાખે છે અને તો જ એને મધ ખાવાની લાલસા છે. એટલે શું કે સંસાર આવો જ છે. ઉપર જાઓ કે નીચે જાઓ, એ મૃત્યુના મુખમાં તો છે જ માણસ. અને મૃત્યુનું મુખમાં છે એટલું જ નહીં કે હાલો આપણે એમ થાય કે પેલા એમ કે નહીં બસ 101 વર્ષ થાય ને એટલે ભગવાન એની પર ચોકડી મૂકી દે. 101 વર્ષ એટલે ચોકડી, બીજે દિવસે માણસનું મૃત્યુ થઈ જાય. 100 વર્ષ પૂરા અને 101મો જન્મદિવસ ઉજવે તો કે નહીં 100 વર્ષ પૂરા થઈ ગયા, બધા ભેગા થઈ જાય કે આજે એના 100 વર્ષ પૂરા થાય છે.
હવે તો કાલે માણસ મરી જવાનો છે, બધા ભેગા થઈ જાય. પણ પેલો કે મારે મરવું નથી, પણ એમ કે ન હાલે, 100 વર્ષ થાય એટલે મરવું જ પડે, એવું નથી. મૃત્યુ જે સતત નજીક આવીને જ રાખે છે, કઈ ઘડી આવી જશે ખબર નથી, બરોબર ને? યમરાજા હંમેશા મેયાવ 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 કહી જ રાખે છે. એટલે ઉંદર છે એ કાંઈ જ રાખે છે. આપણું આયુષ્ય જે છે, માણસો જન્મદિવસ છે, આજ તો અમારો જન્મદિવસ છે, ઉજવવાનો શું? 1 વર્ષ ઓછું થઈ ગયું જીવનમાંથી. ભાઈ યાદ રાખો તમે કે જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું, હવે કેટલું જીવીશું આપણે? જન્મદિવસ. અને મધમાખીઓ ડંખ મારે છે. મધમાખીઓ ડંખ એટલે શું ખબર છે? સગાવાલા મૂકે નહીં, એ કંઈક ને કંઈક કીધે જ રાખશે. ઓણે આમ કીધું, પેલા આમ કીધું, પેલા આવ્યા નહીં, પેલા ઘરે ગયા નહીં, આને આમ કર્યું. એ ડંખ જે છે માયરે જ રાખે છે. અને એની વચ્ચે પેલો જે માણસ જે છે એ આ જગતના વિષયો ભોગવવા માટે થઈને જીભડા બહાર કાઢે કે હું મધ થોડુંક ખાઈ લઉં, એમ જગતના વિષયોની પાછળ ભળે છે. આમાં એ માણસને ક્યાંથી સુખ મળે? એ કેવી રીતે સુખી થઈ શકે ખરેખર? કેમ કે ઉપર નીચે બે બાજુ મૃત્યુનો જ ભય છે. અને પેલો ઉંદરો કાંઈ જ રાખે છે, અને મધમાખીઓ ડંખ મારી જ રાખે છે, પણ છતાંય માણસ મૂકતો નથી કે ના ના જવા દો ને, આમાં શું લેવા જેવું? જેના કરતાં આમાંથી છૂટવાનો વિચાર કરો કે આ મગરમાંથી કેમ છૂટી જઈએ અને આ વાઘમાંથી કેમ છૂટી, એનો કંઈક વિચાર કરો. એવો વિચાર નથી આવતો. એટલે એના જીવનમાં ક્યારેય અલમ આવતો જ નથી, એના જીવનમાં ક્યારેય તૃપ્તિ નથી આવતી. કહેવાનો આશય શું છે કે આટલું બધું જોઈએ છે કે મોત સામે છે, તો એના જીવનમાં તૃપ્તિ નથી આવતી. બસ હવે તો આમાંથી છૂટવાનો પ્રયત્ન કરું. એટલે કહે છે કે આના ક્યારેય તૃપ્ત સંજાત અલમ પ્રત્યય. જ્યારે સંસારના જે બધા માણસો જે છે એને ક્યારેય અલમ નથી આવતો. જ્યારે આ જ્ઞાની જે વ્યક્તિ છે એને જ્ઞાન વિજ્ઞાન અભ્યામ તૃપ્ત સંજાત અલમ પ્રત્યય આત્મા અંતઃકરણમ યસ્ય સહ જ્ઞાન વિજ્ઞાન તૃપ્ત. આ વ્યક્તિ કેવી છે? કૂટસ્થ. કૂટસ્થ કૂટે એ વસ્તુ કૂટસ્થ. કૂટસ્થ એટલે કૂટ એટલે એરણ. તમે લુહારની એરણ જોઈ હશે કદાચ. આમ તો છોકરાઓની એરણ તો જોવા મળતી નહીં હોય અત્યારના છોકરાઓને, પણ તમે લોકોએ જોઈ હશે. બહુ તો નાના બાળક હોય ને એના પહેલા બારાક્ષરી પેલી કકા બારાક્ષરીની ચોપડી આવતી હોય, એમાં બાળપોથીમાં આવતું હોય કે એ એરણનો એ, બસ એટલી જ ખબર છે બાકી. પણ એરણ શું છે? એરણ છે બહુ સરસ મજાની વસ્તુ છે કે લુહાર જે છે એ છરી ચપ્પુ જે કંઈ બનાવે, બરોબર છે, તલવાર બનાવે, દાતરડા બનાવે, જે કંઈ એનું એ લુહારી કામ કરે એ બધું એક એરણ ઉપર રાખીને કરે. અને એ એરણ કોઈ દિવસ એમાં કઈ ફેરફાર ન થાય. વર્ષોથી એક જ એની પાસે એરણ હોય, એમાં કેટલાય ચાકા બનાવ્યા હોય, કેટલા દાતરડા બનાવ્યા હોય, કેટલી તલવારો બનાવી હોય કે બીજું કંઈ બનાવ્યું હોય, જે કંઈ બનાવ્યું હોય એનો આધાર શું હોય? પેલી એરણ. એની પર હસડા મારી ટીપી બધું કરે, બીજું બધું માં ફેરફાર આવી જાય. એરણમાં કોઈ દી ફેરફાર ન આવે. એરણ એવી ને એવી રહે. એટલે એનું નામ છે કૂટ. એવી રીતે અહીંયા જે વ્યક્તિ છે એ કહે છે કૂટસ્થ. એ કૂટસ્થ છે, અર્થાત એનામાં ક્યારેય કોઈ પણ પ્રકારનો ફેરફાર ન આવે. એ ચલિત ન થાય. કહેવાનો અર્થ શું છે? એને કોઈ ચલિત ના કરી શકે. એટલે કહે છે કૂટસ્થ. તો કહે છે કે સામે વિષયો ઉપલબ્ધ હોવા છતાંય એ વ્યક્તિ ચલિત નથી થતો. કેવો છે વ્યક્તિ? પર્વત જેવો. જેમ પર્વત ક્યારેય ચલિત ન થાય પોતાની જગ્યાએ, એમાં વ્યક્તિની પાસે ગમે એટલા ભોગ મૂકવામાં આવે છતાં પણ એ વ્યક્તિ ચલિત નથી થતો. એટલે કહે છે જેવી રીતે પર્વત, જેવી રીતે વૃક્ષ અને જેવી રીતે આકાશ. તો વૃક્ષ જે પોતાના સ્થાન ઉપર હંમેશા સ્થિર જ રહે, એ ક્યારેય ચલિત નથી થતું. એને એમ નથી થતું કે ત્યાં પાણી થોડુંક જાજુ છે, આ બધું પાણી ખલાસ થઈ ગયું છે, હું જરા ગોલી બાજુ જતું રહું તો ભેજ મને જાજો મળશે. નહીં, એ ત્યાં જ છે. આકાશ પણ કેવું છે? કૂટસ્થ છે. આકાશ ક્યારેય હલનચલન કરતું નથી, પર્વત ક્યારેય હલતો ચલતો નથી. એમ આ જ્ઞાની વ્યક્તિ છે ને એ ક્યારેય એના જીવનની અંદર એ ચલિત નથી થતો. ચલિત નથી થતો એટલે ભલે ને જગતને ગમે એટલા વિષયો હોય, ગમે એટલા રૂપિયાના ઢગલા એની સામે કરી દે, પણ એનું મન ક્યારેય ચલિત ન થાય કે લાવને હું થોડાક રૂપિયા મારા ખિસ્સામાં નાખી દઉં, બરોબર ને? એવું ક્યારે એને ન થાય. કેમ કે વ્યક્તિ કૂટસ્થ છે. અચ્છા, અહીં કે છે અપ્રકંપ્ય ભવતી. અપ્રકંપ્ય કંપન, એનામાં જરાય કંપન નથી થતું. કંપન થવું એ ચલિત થવું.
એ વ્યક્તિ ક્યારેય જરાય પણ એ વ્યક્તિ ચલિત નથી થતી. એ કહે છે કૂટસ્થ વિજિતેન્દ્રિય. યાદ આપણે જોયું છે વિજિતેન્દ્રિય, જેણે પોતાની બધી ઇન્દ્રિયો ઉપર સંયમન કરેલું છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઉપર એનું સંયમન છે. વિજિતેન્દ્રિય યહ ઈદૃશ યુક્ત, જે વ્યક્તિ આ પ્રકારે યુક્ત છે, સમાહિત સહ ઉચ્યતે. શું કહે છે એને ઉચ્યતે? યોગી ઇતિ ઉચ્યતે. સયોગી, એ યોગી કેવી છે? સમલોષ્ટાશ્મ કાંચન. સમ છે તેમાં લોષ્ટ, અશ્મન અને કાંચન. લોષ્ટ એટલે માટીનું ઢેફું, અશ્મન છે અશ્મ એટલે પથ્થર, અને કાંચન એટલે સુવર્ણ. એનામાં સમબુદ્ધિ છે. સમબુદ્ધિ છે એટલે શું? તમે એની પાસે માટીનું ઢેફું રાખો, પથ્થર રાખો કે સોનું રાખો, એનામાં કાંઈ ફેરફાર થતો નથી. સોનું સોનું છે, માટી માટી છે કે પથ્થર પથ્થર છે, બધું એમને બધું એના માટે સરખું જ છે. એને કોઈની કિંમત ગણાતી નથી. એવું નથી ખરેખર. એને ખબર છે કે આ સોનું છે ને આ સોનાની કિંમત છે. એ કંઈ બુદ્ધું નથી. નાનું બાળક હોય ને બુદ્ધું હોય, એને તમે એને સોનાની વસ્તુ રમવા આપો તો એ ચોકલેટ કોક કહે છે આલે બેટા હું તને ચોકલેટ આપું, તારી વીટી મને આપી દે તો દઈ દેશે. કે વીટી કરતા ચોકલેટ વધારે કિંમતી છે ને ભાવે છે એટલે આપણે છોકરાને શું કે બુદ્ધુ છે, એનામાં બુદ્ધિ નથી. જ્ઞાની વ્યક્તિ એવો બુદ્ધુ છે કે એનામાં બુદ્ધિ નથી, કે બધું સરખું દેખાય છે. તો સોનું સરખું દેખાય, માટીનું ઢેફું પથ્થર બધું સરખું દેખાય. કે ના ના, અહીંયા એક મોટો પ્રશ્ન છુપાયેલો છે. શું છુપાયેલું છે? શા માટે જ્ઞાની વ્યક્તિ છે બધાને સરખું જુએ છે? એટલા માટે કે સામાન્ય માણસ માટે શું છે, આ સોનું છે ને એનું અને માટીના ઢેફામાં ઘણો ભેદ છે. એટલા માટે માટીના ઢેફાની દાણચોરી નથી થતી, સોનાની દાણચોરી થાય છે. બરોબર? લોકોને ખબર છે. શું ખબર છે? સોનું જે છે એ આપણને શું આપે છે? સુરક્ષા આપે છે. જો બેંકમાં પૈસા ભર્યા હોય ને, કોઈ બોલે તમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા, તો તમે ઘરમાં સોનું છુપાવી દો, કોઈને ખબર નથી પડવાની. કોઈ તપાસ નહીં કરવા આવે કે તમારા પાસે સોનું ક્યાંથી આવ્યું આટલું બધું, કેમ ઘરમાં છુપાયેલું છે. જ્યારે ઇન્કમ ટેક્સ વાળા આવે ને દરોડો પાડે ત્યારે ખબર પડે કે ઓ આ ભાઈ પાસે તો આટલું બધું સોનું છે. નહીં તો કોઈને ખબર નથી પડવાની કે સોનું કેટલું છે વ્યક્તિ પાસે. બેંકમાં હોય તો એ પૈસા જાહેર છે કે બેંકમાં છે, એની પાસબુક છે અને બેંકના મેનેજરને ખબર છે અને એ સિવાય બધાને ખબર છે કે આ બેંકના ખાતામાં આટલા રૂપિયા છે. તો સોનું જે છે એ તો બહુ અગત્યની વસ્તુ છે. ભલે બેંકના પૈસા છે ને એ સુરક્ષા માટે જ છે અને સોનું સુરક્ષા માટે છે, પણ સોનું છે ને એ આજકાલ, અને પહેલા એવું જ હતું. કેમ? એટલા માટે કે સોનું છે ને એક તો મળતું નથી. તો જે વસ્તુ બહુ ઓછી ઉપલબ્ધ હોય ને એની કિંમત હોય. દાખલા તરીકે આપણી પાસે એલ્યુમિનિયમ જે છે એટલું બધું ઉપલબ્ધ છે કે લોકો ઘરમાં એલ્યુમિનિયમના વાસણો રાખે, તો સોનાના વાસણો નથી રાખતા, એલ્યુમિનિયમના રાખે, સ્ટીલના રાખે. કેમ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ એટલું બધું ઉપલબ્ધ છે. એટલે એમ કહેવાય કે રાજા મહારાજાઓ હતા એની પાસે સોનાના વાસણો, સોનાની થાળીમાં જમતા હોય લોકો. બરોબર છે? પણ માનો કે આથી ઊંધું હોત તો કે એલ્યુમિનિયમ મળતું ના હોત, સોનું જોઈએ એટલું મળે, જોઈએ એટલું સોનું મળી જાય, તો રાજા મહારાજાઓ એલ્યુમિનિયમના વાસણમાં ખાતા હોય. હું તમને ગેરંટી આપું. કેમ કે જે વસ્તુ ઓછી ઉપલબ્ધ હોય ને એની કિંમત હોય, જે સરળતાથી ઉપલબ્ધ હોય એની કિંમત ના હોય કાંઈ. પેલું કે ને કે ઘર કી મુર્ગી દાલ બરાબર, એવું કહેવાય કે ઘર કી મુર્ગી દાલ બરાબર. બહુ સારું નથી વાક્ય, પણ છતાંય આપણે અહીંયા ઘર કી મુર્ગી દાલ બરાબર. પેલા માણસને રોજ બધું સરસ મજાનું ખાવા મળતું હોય, પણ કે નહીં રવિવારે તો હોટલમાં જ જમવા જવાનું, રવિવારે ઘરે રસોઈ નહીં બનાવવાની. એટલે શું ખબર છે? હકીકત શું છે ખબર છે? પેલું એક છે કે કાં તો ઘરનાને રસોઈ કરવાનો આળસ છે. બીજું એ છે કે કદાચ સારા ઘરના ન મળ્યા હોય. ઘણી વખત સારા મળે, લોકોના નસીબ છે કે ઘરના સારા મળ્યા હોય. એટલે એક માણસ એવું કહ્યું, નામ તો ભૂલી ગયો, સોક્રેટિસ કે કોઈ હતું, એમને કહ્યું કે માણસે લગ્ન તો અવશ્ય કરવા જોઈએ. એ કેમ લગ્ન અવશ્ય કરવા જોઈએ? તો કે જો સારી પત્ની મળે ને તો એનું જીવન સુખી થઈ જાય, અને ખરાબ મળે ને તો સોક્રેટિસ જેવો બની જાય. પેલો કે હાસ્ય કલાકાર તો ચોક્કસ બની જાય.
એટલે જો પત્ની સારી ના મળી હોય, ઘરે રસોઈ સારી ન થતી હોય, તો એમ કે આપણે રવિવારે તો બહાર જ ખાવું જોઈએ. કેમ કે એક દી તો મને સારું ખાવા મળે કે તારે આટલું ખાઈ કાચી રોટલી ખાઈ કે પેટમાં દુખે છે, બરોબર છે. પણ આપણા દેશની સ્ત્રીઓ એ નથી, આ તો વિદેશની વાત થાય છે કે જેને રાંધતા નથી આવડતું એની વાત છે. તો આપણા દેશની સ્ત્રીઓ તો બધી સંસ્કારી છે. માતા પિતાને ત્યાંથી રસોઈની બરોબર જે રસોઈનું જ્ઞાન છે એ લઈને આવે છે. એવી કોઈ સ્ત્રી નહીં હોય મારા ખ્યાલ પ્રમાણે કે આપણા દેશની કોઈ સ્ત્રી એવી નહીં હોય કે લગ્ન થયા હોય અને રસોઈ કરતા ના આવડતી. રસોઈ કરતા તો આવડતી જ હોય. હવે છેલ્લો એક કારણ એ રહ્યું કે અઠવાડિયાથી રોજ રસોઈ કરતો, પણ એક દી તો અમને રજા આપો, તમને ઓફિસમાં રજા મળે છે એમ અમને રજા આપો, એ રસ્તો છે. બાકી ખરેખર જોવા જાઓ તે હોટલનું એવું ગંદુ ખાવું, બરોબર ને, ઘરનું સારું છોડીને હોટલનું ગંદુ ખાવું એ કઈ યોગ્ય છે? એ સારું નથી, બરોબર છે ને. પણ છતાંય એ માણસ જાય શેના માટે થઈને કે હશે ચાલો જે થાય તે રીતે. પણ હકીકત એ કિંમત છે. ઘરનું એ સારામાં સારી વસ્તુ છોડીને ત્યાં જવું એ કોણ જાશે? તો જેને સમજણ નથી ને એ જ જાશે. જે સમજણ છે એ માણસ નહીં જાય. એની વે આપણે પાછા આવીએ તો કે જે સોનું જે છે એ સોનામાં માણસ શું જુએ છે? સુરક્ષા જુએ છે. આ સોનું મારી પાસે હોય ને હું સુરક્ષિત, તો રૂપિયાની નોટોનું કંઈ નક્કી નહીં. ગવર્મેન્ટ કહી દે કે 1000 રૂપિયાની નોટો છે બંધ કરી દેવામાં આવે, પૂરું થઈ ગયું. કે નોટો 1000 રૂપિયાની રાખી હોય શું થાય? લોકો નાસ્તો કરતા હતા. એવું કંઈક મેં સાંભળ્યું હતું કે જ્યારે ઘણા વર્ષો પહેલા એ 500 રૂપિયાની નોટ કંઈક બંધ થઈ હતી, 1000ની નોટ બંધ થઈ હતી, તો ગવર્મેન્ટે ખેંચી લીધી નોટો, બધા બંધ કરી દીધી કે તમે કારણ આપો નોટ તમારી પાસે ક્યાંથી આવી, તો જ એ તમને એના બીજા રૂપિયા સામે આપે. બાકી 1000 રૂપિયાની નોટ બંધ કરી દીધી. લોકોએ 100 રૂપિયાની 1000 રૂપિયાની નોટ જે હતી એમાં નાસ્તો કરીને ફેંકી દીધી નોટો. શું કરે? એ નોટ નકામી થઈ ગઈ, એની કોઈ કિંમત નથી. પણ સોનું જે છે આજ આટલા વર્ષો થયા હજુ સુધીમાં એની કિંમત એની ઘટી નથી, એની કિંમત વધતી જ જાય છે. એટલે અહીંયા ભગવાનને પણ ખબર હશે કે આ સોનાની કિંમત ઘટવાની નથી. એટલે ભગવાને દાખલો સોનાનો આપ્યો, ભગવાને શેર બજારનો દાખલો ન આપ્યો, બીજો કઈ દાખલો ન આપ્યો. તો ભગવાને સોનું જ કીધું. એ જ્ઞાની વ્યક્તિ જે છે માટીનું ઢેકું, પથ્થર અને સોનામાં સમાન જોવે છે. એટલે કદાચ એવું હશે કે ત્રણેય વસ્તુ જમીનમાંથી જ આવે છે એટલા માટે કદાચ હોઈ શકે. પરંતુ સોનું છે બહુ ભાગ્યે જ મળતી ધાતુ છે. એ સોનું છે ક્યારેય ખરાબ નથી થતું અને સોનાની કિંમત ક્યારેય ઘટતી નથી. તો એટલે સોનાની અંદર માણસ ખૂબ સુરક્ષા જોવે છે. જ્ઞાની વ્યક્તિ માટે બધું સમાન છે. માટીનું ઢેફું, સોનું કે પથ્થર. નરસિંહ મહેતાના પેલું કુંવરબાઈનું મામેરાની અંદર આવે છે કે નરસિંહ મહેતા એની દીકરીની જે સાસુ હતી એને પૂછવા જાય છે કે મામેરામાં શું શું વસ્તુઓ અમારે મોકલવી. એટલે એની સાસુ છેલ્લે કહે છે કે તમે 2 પથ્થર મોકલજો. આવું કીધું, 2 પથ્થર મોકલજો. નરસિંહ મહેતાએ સોનાના 2 પથ્થર મોકલ્યા હતા. એટલે નરસિંહ મહેતા તો ભગવાને, નરસિંહ મહેતા પાસે બિચારા પાસે કંઈ હતું નહીં, પણ ભગવાને જે કુંવરબાઈનું મામેરું મૂક્યું એની અંદર એવું કહેવાય છે કે ભગવાને સોનાના 2 પથ્થર મૂક્યા હતા. 2 પથ્થર સોનાના હતા. પેલા પથ્થરની એની સાસુએ શું કીધું હતું કે તમે તો કાંઈ દઈ નથી શકવાના, કાંઈ ન દીધો છેલ્લે 2 પાણા દેજો. એવું કહ્યું હતું. કેમ કે એની પાસે શું છે તે બિચારા નરસિંહ મહેતા દેશે. તો એ અર્થમાં એને કીધું હતું કે 2 પથ્થર દેજો છેવટે. નરસિંહ મહેતા ભગવાને 2 પથ્થર આપ્યા હતા, પણ એ સોનાના હતા. તો અહીંયા પથ્થરની વાત છે, એ સોનાના પથ્થરની વાત નથી. સામાન્ય પથ્થરની વાત છે કે જેની કોઈ કિંમત નથી. માટીનું ઢેફું કે જેની કોઈ કિંમત નથી. અને સોનું જે અત્યંત કિંમતી છે. જ્ઞાની માટે બધું સમાન છે. કેમ કે આમાંથી એકેય મને સુરક્ષા આપી શકે એમ નથી. ઇવન જેમાં આપણે સુરક્ષા જોઈએ છે ને એ પણ આપણને ખરેખર બિન સુરક્ષિત બનાવી દે છે, અસુરક્ષિત બનાવી દે છે. શું કામ અસુરક્ષિત બનાવી દે? કે એક જ દાખલો આપો કે કદાચ તમારી પાસે સોનાનું બિસ્કિટ હોય, તમે ઘરેથી સોનાનું બિસ્કિટ લઈને નીકળો. એક બિસ્કિટની કિંમત કેટલી થતી હશે વિચાર કરો. એક બિસ્કિટ એટલે 100 ગ્રામનું હોય ને, 100 ગ્રામનું એક બિસ્કિટ 10 ગ્રામના 30,000 રૂપિયા હોય તો 100 ગ્રામના 3 લાખ રૂપિયા થયા. તમે 3 લાખ રૂપિયાનું બિસ્કિટ ખિસ્સામાં લઈને નીકળો તો તમે શું એમ માનો છો કે તમે શાંતિથી હેલા જશો? તમને ચિંતા નહીં થાય? તમે ખિસ્સામાં 10 રૂપિયાની નોટ લઈને ઘરેથી નીકળો અને 3 લાખ રૂપિયાનું બિસ્કિટ ખિસ્સામાં લઈને નીકળો, તમારામાં કંઈ ફેરફાર નહીં આવે? આ ચોર હોય છે ને એ બહુ હોશિયાર હોય છે. એને ખબર પડી જાય માણસના મોઢા ઉપરથી કે આની પાસે પૈસા છે.
કેમ કે જ્યારે માણસને ખિસ્સામાં ઝાઝા પૈસા હોય ને ત્યારે પોતે જ અસુરક્ષિત પોતાની જાતને માને, અને એટલા માટે ચારે બાજુ જોવે. આ દિલ્હી જાય, મુંબઈ જાય ને માણસો, એ શું કામે છેતરાઈ જાય છે? કેમ કે પેલો જે ઠગ હોય છે ને એને એની આંખ ઉપરથી ખબર પડી જાય કે આ માણસ મુંબઈનો નથી. એ આવીને આમ ચારે બાજુ બિલ્ડિંગો આમ જોવા માંડે, બે ચાર ડાપોડિયા મારે અને ખબર પડી જાય કે આ નથી. ને એટલા માટે જ બોમ્બેની ટ્રેનની અંદર જે છે, જો કોઈના ખિસ્સા ખાસ કરીને કપાતા હોય કે કોઈ ઠગાઈ જતા હોય ને તો એ નવા જ માણસો. રેગ્યુલર માણસને કોઈ ટીકાઈ નથી થતું. કેમ કે માણસ એમને હાઈલો જ જાય છે, એને ઊંચું જોતો જ નથી. એને ઘડિયાળની આમ જો કેટલા વાગ્યા મારે ક્યાં પહોંચવાનું છે, એને ખબર જ છે કે આ બધું શું છે, એને કાંઈ જોવાનું બાકી રહી નથી. એટલે ઠગ હોય એને ખબર પડી જાય, ચોર હોય એને ખબર પડી જાય કે આ માણસ રોજ અપડાઉન કરવા વાળો છે. અને આપણા જેવો કોઈ નવો માણસ ગયો હોય એને ખબર પડી જાય કે આ બોમ્બેમાં નવો છે, એની માણસ એને ઠગી લે, એની પાસેથી પૈસા કઢાવી લે. એમ ખિસ્સામાં જો 3 લાખ રૂપિયાનું બિસ્કિટ લઈને એક માણસ જતો હોય તો તમે એમ માનો છો કે નોર્મલ એ હાલતો હશે? એને ભય હશે કે મારું બિસ્કિટ કોઈક લઈ લે છે તો, કે આ મારા પૈસા કોઈક લઈ લે છે તો. જેની પાસે પૈસા છે એ સુરક્ષિત નથી. ખરેખર માણસ પૈસામાં સુરક્ષા જોવે છે, પણ જેની પાસે જાજા પૈસા છે એ સુરક્ષિત નથી, એને અસુરક્ષા છે, એને પ્રોટેક્શન જોઈએ છે. અને એના માટે તેને તિજોરીમાં રાખે, બેંકના લોકરમાં રાખે, કે પોતાના ઘરે ચોકીદાર રાખે, કે આ બધું રાખે. કેમ કે જેમ વધારે સંપત્તિ એ માણસ ખરેખર સુરક્ષિત થઈ જવો જોઈએ, પણ જેમ સંપત્તિ વધતી જાય એમ માણસ વધુ ને વધુ અસુરક્ષિત થતો જાય છે. કેમ? એટલા માટેની સુરક્ષા આમાં જુએ છે. અને જ્ઞાની વ્યક્તિ જે છે એ સુરક્ષા સંપત્તિમાં નથી જોતો કે મારી પાસે જાજી સંપત્તિ તો હું વધુ સુરક્ષિત, એવું નથી. એના માટે સોનું પણ એટલું જ છે કે જેટલું માટીનું ઢેફું છે. સોનું પણ એના માટે નકામું છે. શું કામ નકામું છે? કે આ સોનું જે છે મને સુરક્ષિત કરી શકે એમ નથી. એના અર્થમાં જ છે. એવું નથી કે જ્ઞાની ખબર નથી પડતી કે આ તો સોનું છે, એ બધું નકામું છે. માટીનું ઢેફું કે સોનું કે મારે બધું નકામું છે, એવું નથી. જ્ઞાની બુદ્ધિશાળી છે, એટલે એને ખબર છે કે આ સોનું છે, અને સોનું કહેવાય એની કિંમત શું છે એને ખબર છે, પણ એ મને સુરક્ષા નહીં આપી શકે. જેમ માટીનું ઢેફું છે મને સુરક્ષા નહીં આપી શકે, એક પથ્થર છે મને સુરક્ષા નહીં આપી શકે, એ જ પ્રકારે કદાચ સોનાનો કોઈ ઢગલો કરે તો પણ હું સુરક્ષિત થવાનો નથી. આ બધી જ વસ્તુઓ છે મને અસુરક્ષિત કરનારી છે, અથવા તો મને સુરક્ષા આપનારી નથી. અને એ દ્રષ્ટિકોણથી એના માટે માટીનું ઢેફું, પથ્થર અને સોનું છે સમાન છે. એટલે કે છે યોગી સમલોષ્ટાશ્મ કાંચન, લોષ્ટ અશ્મ કાંચનાની સમાનાની યસ્ય સહ સમલોષ્ટાશ્મ કાંચના એય ઉપાદેય બુદ્ધિશૂન્ય. એને પ્રાપ્ત નથી કરવું અને એને ત્યાગે નથી કરવું. એને પ્રાપ્ત નથી કરવું કે સોનું મળે તો હું સુખી, અને કદાચ એની પાસે હોય તો એને ત્યાગે નથી કરવો કે મારી પાસે છે એટલે હું દુઃખી છું. એને પ્રાપ્ત નથી કરવું અને ત્યાગે નથી કરવો. એટલે અમુક લોકો કહેતા હોય કોઈ મહાત્મા હતા, મહાત્મા એના કોશિકા નીચે સોનાનો સિક્કો મૂકી દીધો, તો એ મહાત્મા આખી રાત સુઈ ન થઈ ગયા, વિચીની જેમ એને ડંક મારતો. પછી પેલા કોઈ માણસે સોનાનો સિક્કો હતો એ કાઢી લીધો, પછી મહાત્મા શાંતિથી સુઈ શક્યા. એવું છે કે મહાત્માને સોનામાં સોનું દેખાય છે ને એના કારણે એને તકલીફ થાય છે? નહીં, તકલીફ ના થાય એને. એને ખબર છે કે આ સોનું છે. તો સોનાથી પોતે પોતાની જાતે ન તો સુરક્ષિત જોઈએ છે કે ન તો વધારે દિલ સલામત જોઈએ છે. સુરક્ષા પણ નથી અને વધારે દિલ સલામતી નથી. એ પોતાની જાતને જાણે છે કે હું સુરક્ષિત જ છું, મારો આત્મા છે જેને કોઈ કંઈ કરી શકે એમ જ નથી. તો એક સોનાનો સિક્કો શું કરી શકે? સોનાનો સિક્કો એને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. અને એટલા માટે 12મા અધ્યાયની કહે છે કે જે પોતે પોતાની જાત બીજાને તો ડિસ્ટર્બ નથી કરતો, પણ પોતાની જાતે ડિસ્ટર્બ નથી, કોઈની તાકાત નથી. ગઈકાલે આપણે સ્વામીજીનું ઉદાહરણ જોયું હતું ને કે નોબડી કેન ડિસ્ટર્બ મી. જો જ્ઞાની વ્યક્તિ એ છે કે જેને કોઈ ડિસ્ટર્બ ના કરી શકે. એક સોનાનો સિક્કો તકિયા નીચે રાખી દે ને જ્ઞાની વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય. આ તો કોઈ ઉપજાવી કાઢેલું ધતિંગ જેવું છે. તો નહીં તો એને જ્ઞાની ના કહેવાય કે સોનાનો સિક્કો નાખ્યો હોય ને એને બિચારા ડિસ્ટર્બ થઈ જાય. તો એવું થાય કે કોકને જ્ઞાની વ્યક્તિને ડિસ્ટર્બ કરવાનો સહેલામાં સહેલો રસ્તો શું? એના તકિયા નીચે સોનાનો સિક્કો રાખી દો એટલે ડિસ્ટર્બ થઈ જાય. કોઈ એને ડિસ્ટર્બ ના કરી શકે. એટલે આ બધી વાતો જે આવતી હોય છે આ બધી ખોટી વાતો છે. આવું કોઈ દિવસ બની ના શકે. આગળ કહે છે, જુઓ 9મા શ્લોકમાં કહે છે
સુહૃન્મિત્રાર્યુદાસીન સુહૃન્મિત્રાર્યુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ આખી લાઈન બરાબર બોલી બોલા છે ને તમારે આખી લાઈન એક સાથે બોલું છું. સુરુન મિત્રારુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુષ્વપી ચ પાપેષુ સાધુષ્વપી ચ પાપેષુ સમબુદ્ધિર્વિશિષ્યતે સમબુદ્ધિર્વિશિષ્યતે. સુહૃદ મિત્ર અરિ ઉદાસીન મધ્યસ્થ દ્વેષ્ય બંધુષુ સાધુષુ અપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. જ્ઞાની વ્યક્તિ કેવી છે તો કે જે બધામાં સમબુદ્ધિ વાળી વ્યક્તિ છે અને એ વિશિષ્ટ છે. એ વ્યક્તિ વિશિષ્ટ વ્યક્તિ છે, સમબુદ્ધિ વાળી છે. તેમાં સમબુદ્ધિ છે તો કે જે સુહૃદ. સુહૃદ એટલે જે આપણી ઉપર ઉપકાર કરે, આપણું ભલું કરે, આપણે મુશ્કેલીમાં હોય ત્યારે મદદ કરે, પણ એ પોતે કંઈ પણ જાતની અપેક્ષા રાખ્યા વગર કે હું તમને મદદ કરું પછી હું મુશ્કેલીમાં આવું ત્યારે તમારે મને મદદ કરવાની. તો એ શું છે? એ સુહૃદ નથી, એ મિત્ર છે. મિત્ર હંમેશા એના મિત્રને મદદ કરે છે અને મનમાં એવી ભાવના રાખીને કે હું જ્યારે મુશ્કેલીમાં હોઈશ ત્યારે મારો મિત્ર મને મદદ કરશે. એટલે પરસ્પર મિત્રો શું કરે? જ્યારે એકબીજા મુશ્કેલીમાં હોય તો મદદ કરે. બરાબર છે? જ્યારે સુહૃદ કોણ છે તો કે મદદ કરે છે, ઉપકાર કરે છે, પરંતુ એ પોતે કોઈ અપેક્ષા રાખ્યા વગર. અચ્છા, પ્રત્યુપકારમ અનપેક્ષ્ય ઉપકર્તા. પ્રત્યુપકારની અપેક્ષા રાખ્યા વગર જે વ્યક્તિ ઉપકાર કરે એને કહેવાય સુહૃદ. સુહૃદ એનું નામ છે સુહૃદ. આપણે ગુજરાતી બ્રહ્મચારી હતા, અત્યારે સ્વામીજી છે, એનું નામ પેલા સુહૃદ ચૈતન્ય હતું. સદાત્માનંદજી, એનું નામ પેલા સુહૃદ ચૈતન્ય હતું. તો એ સુહૃદ ભગવાન શું કહે છે? હું સર્વનો સુહૃદ છું. સુહૃદ પણ હું છું. હું કોઈ પણ જાતનો કોઈ મારી ઉપર ઉપકાર કરીને અપેક્ષા રાખ્યા વગર હું ઉપકાર કરું છું. સુહૃદ પણ હું જ છું. અચ્છા, પછી મિત્ર જે અપેક્ષા રાખે છે કે હું મદદ કરું તો હું મુશ્કેલીમાં આવું ત્યારે મારો મિત્ર પણ મને મદદ કરે. અને મિત્ર કેવો છે? સ્નેહવાન. હંમેશા શું કરે છે? વ્યક્તિને સ્નેહથી એ સ્નેહ આપે છે, પ્રેમ આપે છે, પણ એ સામે અપેક્ષા રાખે છે કે મને પણ પ્રેમ કરે. સ્નેહવાન છે, પ્રેમ છે, તો પોતાના મિત્રને પ્રેમ કરે છે, મદદ કરે છે, પણ સાથે સાથે એની પણ અપેક્ષા છે કે મારો મિત્ર જે મને પણ સ્નેહ કરે, મને પણ હું મુશ્કેલીમાં આવું ત્યારે મને પણ મદદ કરે. અરિહિ શત્રુ. શત્રુ એટલે શું? જે આપણું અહિત કરે, હંમેશા આપણું અહિત કરવા તત્પર જ હોય. એટલે આપણે શું કહીએ કે પાકિસ્તાન છે શું કે આપણું શત્રુ છે. પાકિસ્તાન શું કે આપણું હિન્દુસ્તાન આપણું શત્રુ છે. આપણે એનું કંઈ અહિત કરતા નથી પણ એવું માને છે. બરાબર? પણ પાકિસ્તાન શું કરે? આપણું શત્રુ. કેમ શત્રુ છે? જેવો સમય મળ્યો નથી કે આતંકવાદીઓને મોકલ્યા નથી. આતંકવાદીઓ તૈયાર જ બેઠા હોય. સમય મળ્યો નથી કે ભારતમાં મોકલો આતંકવાદીઓને આપણા દેશને હેરાન કરવા માટે. એ શું છે? આપણું શત્રુ. આપણે કહીએ કે આપણું શત્રુ છે કે હંમેશા આપણું અહિત કરવામાં તત્પર હોય. જેવો સમય મળ્યો નથી કે આપણું અહિત કર્યું નથી, એનું નામ કહેવાય શત્રુ. પછી ઉદાસીન. એક વ્યક્તિ એવી છે કે જેને ઉદાસીન કહેવામાં આવે છે. ઉદાસીન એટલે શું? કોઈનો પક્ષ ન લે, બધું જોયે રાખે. હા, બહુ સરસ, બહુ સરસ. ઘણી વાર હોય ને કે રોડ ઉપર કંઈક ઘટના બની હોય તો સારી ઘટના હોય તો એ જોયે રાખે. સરસ મજાનું ભગવાનની શોભાયાત્રા જતી હોય તો સરસ દૂરથી બહુ સરસ છે, બહુ સરસ છે. અને કંઈ ઝઘડો થયો હોય તોય
એનામાં કંઈ ફેરફાર ન થાય, એ એવો ને એવો જ રહે. તો બધું આવે ને બધું જાય, ઉદાસી, એને કોઈ સાથે લેવા દેવા નથી. પણ પછી જે વ્યક્તિ છે મધ્યસ્થ, મધ્યસ્થ વ્યક્તિ કેવી છે કે કોઈનો પક્ષ ન લે, બે પક્ષ સાથે એને લાગે વળગે છે. એટલે બે પક્ષને સમજાવવાનો પ્રયત્ન કરે, કેમ કે બે પક્ષ સાથે એને સારા સંબંધો છે. એટલે આપણી હાલત આવી જ છે, આપણા દેશની હાલત એવી છે કે આખી દુનિયાની અંદર આપણે મધ્યસ્થ બનવું પડશે. તો ભવિષ્યની અંદર અત્યારે જે પ્રકારે દુનિયા ચાલી રહી છે એ રીતે જોતા ભવિષ્યની અંદર કદાચ આપણો દેશ છે આખા જગતની અંદર શાંતિની સ્થાપના કરવા માટે થઈને મધ્યસ્થ બનવું પડશે. કેમ કે આપણે કોઈને આપણા શત્રુ માનતા નથી, આપણે કોઈને શત્રુ નથી માનતા, બરોબર છે. અને એટલા માટે જે લોકો લડતા હશે બધાને આપણે કહીશું કે શાંતિ રાખો, સર્વે ભવંતુ સુખીના, આપણે બધાને સુખી કરવાનો પ્રયત્ન કરીએ. સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ. આપણા શાસ્ત્રોએ આપણને આપ્યું છે કે આપણે લોહીમાં છે, આપણે કોઈ શત્રુ માનતા જ નથી. ભલે કદાચ આપણે વહીત કરે તો આપણે શાંત કરવાનો પ્રયત્ન કરીએ કે હા કાંઈ વાંધો નહીં, ચાલો તારી ભૂલ થઈ ગઈ, બસ જાઓ, એમ કરીને આપણે માફી આપી દઈએ, ક્ષમા આપી દઈએ. અત્યારે જે રીતે દેશ દુનિયાની અંદર ચાલી રહ્યું છે એ સમય આવશે કે કદાચ આપણે મધ્યસ્થ બનવું પડશે. મધ્યસ્થ એટલે શું? બેમાંથી એકેય પક્ષનો વિરોધ નહીં કરવાનો, બે પક્ષને શાંત કરવાનો. જે ઝઘડતા હોય બે પક્ષને શાંત કરવાના, કોઈનો પક્ષ લેવાનો નહીં, બેને શાંત જ કરવાના. એનું નામ છે મધ્યસ્થ. યહ વિરુદ્ધયોહો ઉભયોહો હિતૈષી. જે બે વિરોધી પક્ષ જે છે એકબીજા સામસામા ઝઘડતા હોય, બે વિરોધી પક્ષ છે, એ બેયનો હિતૈષી હોય, બેયનું હિત જોવા વાળો હોય અને બંનેને શાંત કરે એ મધ્યસ્થ. પછી દ્વેષ્ય. ઘણા લોકો એવા હોય કે હંમેશા દ્વેષ જ રાખતા હોય, એને આપણા પ્રત્યે કોઈ પણ પ્રકારનો પ્રેમ ન હોય, હંમેશા આપણો દ્વેષ જ કરતા હોય. આપણું જેને કહેવાય ને કે આપણો ઉત્કર્ષ થાય તો એને ગમે નહીં, એ પોતે દુઃખી થઈ જાય. એનો ઉત્કર્ષ કેમ થયો? એ ઉત્કર્ષ થવો જ ન જોઈએ. દ્વેષ. બંધુષુ દ્વેષ્ય આત્મન અપ્રિય. દ્વેષ્ય એટલે શંકરાચાર્ય કહે છે આત્મન અપ્રિય, જે મને પ્રિય નથી એ દ્વેષ્ય. તો ઘણા લોકો એવા હોય છે ને કે એ માણસ મને ગમે જ નહીં, એ જોયે જ નહીં, બસ એને બોલાવવાનું જ નહીં, એની સાથે વાત કરવાનું નહીં, એને મળવાનું નહીં, એને ઘરે જવાનું નહીં, કાંઈ નહીં, બસ દ્વેષ્ય. આત્મન અપ્રિય. કેમ? મને અપ્રિય છે, મને ગમતો જ નથી, જોવો જ માણસ જ જોવો નથી ગમતો. દ્વેષ્ય. પછી બંધુ શું? બંધુ એટલે કે છે સંબંધી, આપણા સગા સંબંધી હોય, બરોબર ને, એ બધા છે બંધુ. પ્રેમથી બંધુ, બધું આપણને સ્નેહવાન, એ પણ સ્નેહવાન છે. પણ સંબંધી કહે કે આપણે આ ઝઘડે કરતા હોય એ મિત્રમાં ના આવે. મિત્ર સ્નેહવાન છે, પરંતુ બંધુ જે છે એ આપણી સાથે ક્યારેક ઝઘડો પણ કરી દે, એટલે બંધુનો અર્થ કર્યો સંબંધી. આ બધા જે છે હજુ આગળ કહે છે એતેષુ સાધુષુ અભિ શાસ્ત્ર અનુવર્તિષુ. સાધુ પુરુષ. સાધુ પુરુષ એટલે સંન્યાસી નહીં, એ સમજી લેજો. સાધુ પુરુષ એટલે જે હંમેશા શાસ્ત્રમાં કહેલું છે એ પ્રમાણે જીવન જીવે છે. સજ્જન પુરુષ આપણે કહીએ, સજ્જન પુરુષ. સાધુ એટલે સજ્જન પુરુષ કે જેને ક્યારે ખોટું કરવું નથી, ખોટી રીતે કંઈ લઈ નથી લેવું, હંમેશા શાસ્ત્ર અનુસાર જીવન જીવવું છે. શાસ્ત્રમાં ના પાડી છે કે ચોરી ના કરવી જોઈએ તો કોઈ દિવસ ચોરી ના કરે, સુરામ ન પીવે તો દારૂ ન પીવું, જે કહ્યું છે શાસ્ત્રમાં, અને શાસ્ત્રમાં જે કહ્યું છે કે આ કરવાનું છે તો એ પ્રકારે વર્તિનઃ, શાસ્ત્ર અનુસાર વર્તિનઃ, શાસ્ત્રાનુવર્તિષુ. અને પાપીશું. પાપી. તો પાપી એટલે શું? તો કે છે પ્રતિષિદ્ધકારીશું. જે વ્યક્તિ હંમેશા શાસ્ત્રમાં ના પાડી હોય ને એવા જ કર્મો કરવા છે. શાસ્ત્રમાં ના પાડી ગઈ, શાસ્ત્રમાં દારૂ પીવાની ના પાડી છે, તો કે ચલમ પીવાની ક્યાં ના પાડી, ગાંજો પીવાની ક્યાં ના પાડી, ચરસ પીવાની ક્યાં ના પાડી છે, અફીણ ખાવાની ક્યાં ના પાડી છે. તો આ બધા જે નશાકારક જે બધા દ્રવ્યો છે શાસ્ત્રમાં ના પાડી છે. સજ્જન પુરુષ સમજી જાય કે ભાઈ શાસ્ત્રમાં દારૂની ના પાડી છે એટલે બધા દ્રવ્યો આવી ગયા એની અંદર કે જેનાથી નશો થાય, બધું આવી ગયું. પરંતુ આ વ્યક્તિ એ શું કરે છે? એ શાસ્ત્રમાં ના પાડી છે એ તો કરવાનું છે, એ તો કરવાનું છે. એટલે શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્રમાં કયું હોય પ્રતિષિદ્ધકારીશું સર્વેષુ એતેષુ. આ બધા જ જે લોકો છે, બરાબર ને, કેટલા લોકો થયા? સુહૃદ, મિત્ર, ઉદાસીન
મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુ, સાધુ અને પાપી. આ જગતની અંદર 8 પ્રકારના લોકોનું વર્ણન ભગવાને ગીતામાં કર્યું છે કે આવા 8 પ્રકારના લોકો છે, બરોબર છે, જેને આપણી સાથે કનેક્ટેડ છે, આપણી સાથે જેને સંબંધ જે છે એવા 8 પ્રકારના લોકો રહેલા છે. હવે જ્ઞાની વ્યક્તિ શું જુએ છે? 9 થયા. કોણ છે હજુ 9મું? સુહૃદ, મિત્ર, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષ્ય, બંધુષુ, સાધુ અને પાપી. હરી રહી ગયું, હરી શત્રુ રહી ગયું, બરાબર. હરી એટલે શત્રુ, 9 પ્રકારના. તો 9 પ્રકારના લોકો જે છે અહીંયા ભગવાને ગીતામાં કહ્યા છે કે આપણી સાથે સંબંધ રાખનારા 9 પ્રકારના લોકો છે. કે કાં તો કોઈ આપણો મિત્ર હશે, કાં શત્રુ હશે, કાં બંધુ હશે, કાં મિત્ર હશે, કાં ઉદાસીન હશે, કાં તો મધ્યસ્થી હશે, કાં તો દ્વેષી હશે, કાં તો સાધુ હશે, કાં પાપી હશે. તો આ બધી જે ચર્ચા કરી છે, હવે ભગવાને શું કહેવા માંગ્યું છે કે જે જ્ઞાની વ્યક્તિ જે છે ને એ શું કરે છે ખબર છે? બધામાં સમબુદ્ધિ રાખે છે. એના માટે બધી વ્યક્તિ કેવી છે? બધી સમાન છે, બધામાં સમબુદ્ધિ છે. શું કામ સમબુદ્ધિ છે? એ કોને જુએ છે? એના રહેલા આત્માને જુએ છે. એનો સંબંધ કોની સાથે છે? એના આત્મા સાથે સંબંધ છે. કેમ કે આ બધા જે વર્ણન કરવામાં આવ્યું છે બધી વ્યક્તિઓના ભાવની, તો બધા જુદા જુદા ભાવો છે. તો એમાં મિત્ર જે ક્યારેક દુશ્મને બની શકે છે અને દુશ્મન જે મિત્ર પણ બની શકે છે. એટલે શું થાય? તો ત્યારે વ્યક્તિનો મનનો ભાવ છે એ બદલાઈ જાય છે. વ્યક્તિનો મનનો ભાવ શું છે કે જો મારો દ્વેષી હોય તો મારો ભાવ જુદો છે, મારો મિત્ર હોય તો એના પ્રત્યેનો મારો ભાવ જુદો છે, મારો શત્રુ હોય તો મારો ભાવ જુદો છે, સાધુ પુરુષ પ્રત્યે મારો ભાવ જુદો છે અને પાપી પ્રત્યે મારો ભાવ જુદો છે. જ્ઞાની વ્યક્તિનો ભાવ એક જ છે કે મારો આત્મા છે, મારું પોતાનું સ્વરૂપ છે. અને આ બધા જે ગુણો જે છે તો એ તો બધા આવવાવાળા જવાવાળા છે. તો કદાચ પાપી હોય તો સમાજની અંદર બધા લોકો એનો તિરસ્કાર કરે, બરોબર છે. પણ તમે જો સાધુ પુરુષ હંમેશા એનો સ્વીકાર કરશે. એ એની નજર એને શું પાપ કર્યું છે એની પર નહીં રાખે. એ વ્યક્તિને જોશે કે આ વ્યક્તિ છે, હું વ્યક્તિ સાથે વાત કરવા માંગુ છું, નહીં કે એના ગુણો સાથે વાત કરો. સામાન્ય રીતે સંસારની અંદર બધા લોકો કેવા હોય છે? એ વ્યક્તિના ગુણો સાથે વાત કરે છે, એ વ્યક્તિના ગુણો સાથે સંબંધ રાખે છે, વ્યક્તિ સાથે સંબંધ નથી. કે આ વ્યક્તિ આવી છે તો હું એની સાથે સંબંધ રાખું છું. અર્થાત વ્યક્તિ સાથે સંબંધ નથી હોતો. સંબંધ કોની સાથે હોય છે? એના ગુણો સાથે. કે મિત્ર છે તો એની સાથે એ મને ગમે છે, હું એની સાથે સંબંધ રાખું છું. કેમ? કે એ મારું ભલું કરનાર છે. તો આપણે સંબંધ કોની સાથે રાખીએ છીએ? એ જે ભલું કરનાર છે એ સંબંધી છે આપણો. મિત્ર સાથે, ખરેખર વ્યક્તિ સાથે આપણો સંબંધ નથી હોતો. અહીંયા શું કહે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે શું કરે છે? એની વ્યક્તિ સાથે સંબંધ છે. સમબુદ્ધિ વિશિષ્યતે. એની બુદ્ધિ ક્યાં છે? દરેકમાં સમાન છે, કે દરેક આત્મ સ્વરૂપ જ છે. અને આ બધા જે ભાવ જે છે એ તો બદલતા રહે છે. વ્યક્તિના ગુણો, સદગુણો કે દુર્ગુણો છે એમાં તો ફેરફાર થતો આવે છે. મારો સંબંધ વ્યક્તિ સાથે છે, એના સદગુણો કે દુર્ગુણો સાથે એ જે છે. એટલા માટે કહે છે એ જ્ઞાની વિશિષ્યતે. આવી જ્ઞાની વ્યક્તિ કેવી છે? એ શ્રેષ્ઠ છે. વિશિષ્યતે એ એક ઉત્તમ છે. યોગારૂઢાનામ સર્વેશામ અયમ ઉત્તમ. આ બધા યોગારૂઢ જે છે એમાં આ વ્યક્તિ કેવી છે? ઉત્તમ વ્યક્તિ છે. ત્યાર પછીની ચર્ચા કરે છે આપણે આવતીકાલે જોઈશું. ત્યારે લખીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.